મિત્ર નમસ્કાર. આ વખતે ડીએલએડ એટલે કે પીટીસી પ્રવેશ 2026-27 જે ઓનલાઈન જે આ વખતે કેન્દ્રીયકૃત જે પ્રવેશ પ્રક્રિયા થવાની છે એમની અંદર ખૂબ જ ફેરફાર આવી રહ્યા છે. તો મિત્રો એના વિશે આપણે આ વિડીયોમાં પૂરેપૂરું સમજીએ. તો નમસ્કાર મિત્રો, હું છું જગદીશગીરી ગોસાઈ, પ્રિન્સિપાલ લોક ભારતી અધ્યાપન મંદિર સોણસરા. મિત્રો, જે ધોરણ 12 પાસ કર્યા પછી જે 2 વર્ષનો પીટીસીનો કોર્સ, જેને હવે નવા નામ ડીએલએડથી આપણે ઓળખીએ છીએ, એનું પ્રવેશ પ્રક્રિયા એ હવે થવાની છે. આમની પહેલાં પણ મેં તમને વિડીયો આપેલો, જેની અંદર પણ મેં એક વાત કરી હતી કે ઓનલાઈન પ્રક્રિયા કેવી હશે. પરંતુ હમણાં જ તાજેતરમાં અમારી એક મીટિંગ એ થઈ, જેની અંદર આ પ્રવેશ સમિતિના જે સભ્યો હતા અને એમાં એક નિર્ણય બહુ સરસ લેવાયો છે. અને એ જે નિર્ણય લેવાયો છે તે ઓનલાઈન આ વખતે પ્રક્રિયા એ કરવાની છે. એમાં જે કાંઈ ફેરફાર છે એ હું તમને જણાવી રહ્યો છું. તો એ મિટિંગની અંદર માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી પી.કે. ત્રિવેદી સાહેબ, નાયબ શિક્ષણ નિયામક શ્રી બારિયા સાહેબ, આદરણીય પીપળિયા સાહેબ અને ભરતી સમિતિના સભ્યો આની એક મિટિંગ થઈ. અને એ અમારી મિટિંગની અંદર જે ચર્ચા થઈ છે એ તમને હું અત્યારે જણાવી રહ્યો છું. સંભવ છે કે આની અંદર પણ થોડી ઘણી હજી પણ ફેરફાર થવાનો સંભાવના છે. તો મુખ્ય વાત એ છે કે 12મા ધોરણના રિઝલ્ટ આવ્યા પછી આપણે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા એ થશે. તો 12મા ધોરણના રિઝલ્ટ આવ્યા પછી સમાચાર પત્રની અંદર જાહેર ખબર આપવામાં આવશે અને આ વખતે ફૂલ્લી ઓનલાઈન પ્રોસેસ છે. તો એ કઈ રીતનું હશે એના વિશે મારે તમને ખાસ વિગત આપવી છે. તો મિત્રો, એક પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને એ પોર્ટલ ઉપર જઈને તમારે એ ફોર્મ ભરવાનું છે. એટલે કે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે, જેની અંદર તમારે બધી સામાન્ય માહિતી, 12મા ધોરણની માર્ક અને 10મા ધોરણની માહિતી, તમારી કેટેગરીની માહિતી વગેરે વગેરે જે માહિતી ભરી અને પછી બહુ એક સરસ મજાની પ્રક્રિયામાં એક ઉમેરવામાં આવી છે અને તેમાં છે તે ચોઇસ ફિલિંગ છે. હવે મિત્રો, આપણે જોતા હોઈએ કે મેડિકલ કોલેજની અંદર અથવા એન્જિનિયરિંગ કોલેજની અંદર જે રીતે પ્રવેશ પ્રક્રિયા થઈ રહી છે એવી જ પ્રવેશ પ્રક્રિયા આ વખતે ડીએલએડની અંદર એ થવાની છે. હવે ફોર્મ ભરતાની સાથે સાથે તમને જેટલી ગુજરાતની અંદર જેટલી પીટીસી કોલેજ, ડીએલએડ કોલેજ જે માન્યતા ધરાવે છે તે તમામની યાદી આપવામાં આવી છે. અને આ યાદીમાંથી તમારે જોઈને તમારે ચોઇસ ફિલિંગ તમારે ફોર્મ ભરતી વખતે જ એ કરવાની થશે. એટલે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ લઈએ તો 250 પીટીસી કોલેજ હોય તો એના નામ આપવામાં આવ્યા છે અને તમારે ચોઇસ ફિલિંગ તમારે કરવાનું છે 1 2 3 4 5. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે તમારે પ્રથમ પસંદગી લોક ભારતી અધ્યાપન મંદિર સોણસરાની જો તમારે આપવાની હોય તો પહેલો 1 નંબર ત્યાં આપવાનો. પછી અન્ય કોલેજ તમારે ત્યાં પ્રવેશ ન મળી શકે તો અન્ય કોલેજ બાદ તમારે બીજો નંબર આપવો, ત્યાં ન મળે તો ત્રીજો નંબર. તેમ જેટલી કોલેજ છે એટલા નંબર તમે આપી શકો એવી વ્યવસ્થા પહેલેથી જ એ ગોઠવવામાં આવી છે. તો મિત્રો, આપણે જોઈએ તો આ ચોઇસ ફિલિંગ એ આપણે પહેલેથી જ આપણે કરવાની છે. કઈ કોલેજમાં આપણને પ્રવેશ મળશે એની તમામ લિસ્ટ એની અંદર આપવામાં આવશે. મેરિટના આધારે જ તમને કોલેજ પસંદગી તમારી એ થશે. એટલે જેનું સારું મેરિટ છે એને તમારી પ્રથમ પસંદગીમાં જો ત્યાં મેરિટ એટલે અટકશે તો તમને આરામથી જે તે કોલેજ તમને પસંદ કરવામાં આવશે. તો મિત્રો, આવી રીતે આ ચોઇસ ફિલિંગ જે આપ્યું છે આ વખતે આ પોર્ટલની અંદર એ ખૂબ જ વિદ્યાર્થી માટે ઉપયોગી છે. અને પહેલાં એવું કરવામાં આવતું કે આવી રીતે ઓનલાઈન ખાલી માત્ર ફોર્મ ભરવાનું હતું. પછી સબમિટ કર્યા પછી તમને ગાંધીનગર ભરતી બોર્ડ હોય ત્યાં તમને કોલેજ પસંદગી માટે બોલવામાં આવતા.
પણ આ વખતે એવું કરશે નહીં. તમારે ઓનલાઈન પોર્ટલ પર તમે જે કોલેજ પસંદગી કરી છે એમની અંદર આ એક સોફ્ટવેર દ્વારા જ તમને ચોઇસ ફિલિંગની અંદર તમારે જ્યાં મેરિટ અટકશે ત્યાં તમને પ્રવેશ આપવામાં આવશે. એટલે આ માટે તમારે કોઈ ગાંધીનગર અથવા કોઈ પણ પીટીસી કોલેજમાં ચોઇસ ફિલિંગ માટે તમારે જવાનું નથી. એ બહુ સારા સમાચાર છે. તો મિત્રો આવી રીતે આપણે તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. પહેલેથી જ ચોઇસ ફિલિંગ તમારે કરવાની છે. જ્યારે આ પોર્ટલની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમય પૂરો થયા પછી એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે, જેમની અંદર તો તમે પાછું ફરીને તમારે જોવાનું કે તમારા 12મા ધોરણના જેટલા ટકા હતા એ ટકા જ એની અંદર આવ્યા છે. તમે જે કેટેગરીની અંદર તમે છો અથવા એપ્લાય થયા છો એ જ કેટેગરી આપવામાં આવી છે કે નહીં, આ તમામ વિગત તમારે ચકાસી લેવાની. જો કોઈ ફેરફાર થયો હોય તો સ્વીકાર કેન્દ્ર પર જઈ અને તમે એમાં ફેરફાર કરાવી શકો છો. તો પહેલી આ ફોર્મ ભર્યા પછીની આ પહેલું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ બહાર પાડવામાં આવશે. આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડ્યા પછી એના રાઉન્ડ બહાર પડશે. પ્રવેશના પહેલો રાઉન્ડ બહાર પડે તો તમારે જોવાનું છે કે પહેલા રાઉન્ડની અંદર મારે કઈ કઈ જગ્યાએ મારે અટક્યું છે, અને તમે ત્યાં જો પ્રવેશ મેળવવા માંગતા હો, તમને જે કોલેજમાં મળ્યું હોય તો તમે તરત જ ત્યાંથી તમને એ પ્રવેશ પણ મળશે. તો આવી રીતે જુદા જુદા 3 જેટલા એ રાઉન્ડ આપણે પ્રવેશ પ્રક્રિયાના એ બહાર પાડવામાં આવશે. હા, આ વખતે એ પણ નક્કી થયું છે કે જિલ્લાની જે ડાયટ કોલેજ છે એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ત્યાં સ્વીકાર કેન્દ્ર આપવામાં આવશે. તો મિત્રો તમારે ઓનલાઈન પોર્ટલ પર જઈ ફોર્મ ભરવાનું પહેલાં થશે. ફોર્મ ભર્યા પછી તરત જ એમની અંદર તમને કોલેજ પસંદગી તમારે કરવાની થશે, અને પછી એનું પ્રિન્ટ આઉટ કરી અને તમારે સ્વીકાર કેન્દ્ર પર જિલ્લામાં જે કાંઈ તમને પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી દ્વારા જે સ્વીકાર કેન્દ્ર આપવામાં આવે તે સ્વીકાર કેન્દ્ર પર જઈ અને તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. પછી તમારે રાહ જોવાની છે મેરિટ લિસ્ટના રાઉન્ડની. તો મિત્રો આ એક ઓનલાઈન આ વખતની આ પ્રક્રિયા છે. હા, તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે કેટલીક કોલેજમાં કયા ગર્લ્સની છે કે બોયઝની છે કે પછી મિશ્ર કોલેજ છે એવું પણ તમને જાણવા પણ મળશે. એની સૂચના કદાચ અલગથી પણ એ મૂકી શકાશે. કઈ ડીએલએડ કોલેજમાં સાથે સાથે છાત્રાલયની સુવિધા છે એટલે કે હોસ્ટેલની સુવિધા છે, બહેનો માટે અલગ છે, ભાઈઓ માટે અલગ છે, આ પણ સુવિધા તમને જાણવા મળશે. ત્યાં એના ફોન નંબર પણ આપ્યા હશે જે તે કોલેજના, એનો પણ તમે સંપર્ક કરી અને તમે પણ હોસ્ટેલ વિશે તમે માહિતી એમાં મેળવી શકશો. એવી સુવિધા આ વખતે વિચારાઈ છે, અને આ વખતની આવી પ્રથમ બેઠક અમારે એ થઈ છે. હજુ પણ ઘણા બધા ફેરફાર આવી શકે, એટલે આ માત્ર એક સામાન્ય એક માહિતી છે તમારી માટે કે ઓનલાઈન આ પ્રક્રિયા જે થવાની છે એની અંદર આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે, ચોઇસ ફિલિંગ કરવાની છે, સ્વીકાર કેન્દ્ર પર તમારે ફોર્મ સબમિટ કરવાનું છે, અને ઓનલાઈન જ ફી તમારે એ ભરવાની થશે. તો મિત્રો આવી રીતે જે કાંઈ ડિસિઝન એ અત્યારે લેવાયો છે. ભવિષ્યમાં પણ હજી કેટલાક ફેરફારો પણ આવી શકે. જે કાંઈ ફેરફારો આવશે એની પણ હું તમને વાત કરતો રહીશ. તો મિત્રો તમે બરાબર હવે આપણે 12મા ધોરણના રિઝલ્ટ પછી આ બધી જ જાહેરાત એ આવશે. 12મા ધોરણના પૂરેપૂરા રિઝલ્ટ આવી જાય એટલે કે સાયન્સનું આવી જાય અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવી જાય ત્યાર પછીના વીકમાં એ આપણે આ ભરતીની પ્રક્રિયા એ શરૂ થશે. તો આ ભરતી પ્રક્રિયાની અંદર જે ખરેખર ધોરણ 1 થી 5ની અંદર કે 6 થી 8ની અંદર જે મિત્રો શિક્ષક થવા માંગે છે એમની માટેનો જો આ અભ્યાસક્રમ તમે કરવા માંગતા હો તો તમે આ ડીએલએડ જેને આપણે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનથી આપણે જે અભ્યાસક્રમને આપણે ઓળખીએ છીએ એની અંદર તમે પ્રવેશ તમે મેળવી શકો. તો મિત્રો ફરીને પાછો હું તમને વિડીયો આપતો રહીશ. જે કાંઈ અપડેટ્સ આવશે એ અપડેટ્સ પણ હું આપતો રહીશ. કેટલાક નાના મોટા ઘણા બધા સુધારા પણ થઈ રહ્યા છે, તો એની વાત પણ હવે જ્યારે પાછી આવશે ત્યારે પણ હું તમને કરતો રહીશ. તો મિત્રો ફરીને કહું છું કે આ જે અત્યારની માહિતી છે, જે કાંઈ અપડેટ્સ આવશે
એની અંદર એ પણ હું તમને વિડીયો દ્વારા તમને હું જાણ કરતો રહીશ. તો મિત્રો જોડાયેલા રહેજો અને બરાબર આ વિડીયોમાં ના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી હું તમને અત્યારે જે વાત કરી રહ્યો છું એમાં જે કંઈ ફેરફાર આવશે તો ફરીને હું તમને આપીશ. અસ્તુ.